एक के बाद अभी उठना स्टार्ट हो गया है। शिवांश तो मेरे साथ कल का वीडियो में अगर आपने देखा तो पता चल ही गया होगा कितना जल्दी जग गया था। और ये भाई साहब अभी जग के आ रहा है क्योंकि पूरे दिन इसको अभी मस्ती करनी होगी ना गिरीश के जैसे, है ना आदि? मैं मस्ती करता हूँ। नहीं, आपको तो शादी वाले घर में काम करना है। काम कीजिए, श्रावण महीना के पुण्य कमाइए। साची बात है, तो कमावानो। हाँ, और यहाँ पे बाहर देख लीजिए सारा कुछ तामझाम होने वाला है। तो गिरीश ये ट्रेम्पोलिन वगैरह निकालना है कि रहने देना है, क्या करना है? वो यहाँ पर मैं उसको खड़ा कर दूंगा। ये ऊपर के जो 4 पाइप है ना वो निकाल लेंगे। तो वो आप सॉर्ट आउट कर दीजिए और हुअर कर दीजिए। मैंने ऊपर के फ्लोर का सारा क्लीनिंग तो कर दिया है। सब कुछ मैंने तो क्लीन कर दिया। ये ले, हाँ। सोने में कहाँ? सपने में किया होगा। गिरीश को पूरा मैं घर। 5:30 बजे से जगा रही हूँ, जग ही नहीं रहे थे। हाँ तो शिव ये કર્યું તું કેમ? शिव है पोतु के हाँ તો પછી થોડું થોડું કર્યું તો તું પછી? શિવ કરાતા હેલ્પ મેરી બહુ હા લે અમે કરતા તમે કરાવો છો, તમને જોયું ને. કેવું પડે ને શિવને કેવું નથી પડતું. અમારી તો કે તમે કહો ને અમે નથી કરતા, नहीं, करो। અમારે તમને યાદ કરાવવું પડે કે અમે કરીએ છીએ। ओके चलो अभी बहस नहीं करेंगे, काम पे लग जाते हैं। एनी टाइम लंदन वाले मेहमान जो है वो पधार रहे होंगे तो उससे पहले हम लोग हमारा काम कर ले। એ 10 વાગ્યા પહેલા 11 વાગ્યા પહેલા નો આવે। ये निकल गए होंगे गिरीश, आते ही ના होगा। નીકળે અત્યારે કોઈ ન નીકળે। अच्छा चलो चलिए, ये पहनने वाली हूँ मैं और साड़ी ये पहनने वाली हूँ मैं कल सुबह आई गेस और नॉट, आई एम नॉट श्योर, भूल गई मैं, सब कुछ भूल जा रही हूँ। B12 की कमी हो गई है मुझ में। नहीं, अभी जो पहनने वाली हूँ ना वो साड़ी दिखा देती हूँ मैं। यहाँ पे कौन सी पहनने वाली हूँ, ये यहाँ पे है, ये साड़ी पहननी है मुझे अभी सुबह सुबह। वाना रसम में वो ग्रीन पहननी है, याद आया अभी। तो फटाफट नहा के रेडी हो जाती हूँ। वो लोग ऑन द वे है, 1 घंटे में पहुंचते होंगे। आई डोंट वांट टू बी लेट। બતાવે जो जाने ही આવી ગયા છે। વેલકમ વેલકમ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। સામાન થઈ ગયો ઓલ ઓવર। હાલે તે અહીંયા કોઈ નથી, આપણે ઘરના ઘરના જ છે। પણ એકચ્યુઅલી આવું સેમ ટી શર્ટ મારી પાસે, તમે એવું તો નથી કે મારું જોઈને લીધું છે। આઈ હેવ અ સેમ। એટલે કે વાના રસમમાં કુર્તા પહેરવાના છે। જો મહેમાન આવી ગયા છે ને શિવને એટલું મજા આવે છે ને શિવ જો બેંગલ પહેરી લીધી છે। શિવ મને તો બતાવી દે બધાને મેં કેવી સાડી પહેરી છે। જો મેં સાડી આ પહેરી છે, કેવી લાગે શિવ? સારી લાગે છે, સાડી લાગે છે। ઓકે તો એવું છે। અને હમણાંથી છે ને, અને હમણાંથી કેવું થશે ખબર, હવે થોડાક બ્લોગ ગુજરાતીમાં આવશે, હિન્દી બોલવામાં બધાના કમ્ફર્ટેબલ હોય મારી જેમ, તો બ્લોગમાં એટલા માટે ગુજરાતી હમણાં થોડો ટાઈમ। વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? યસ શિવાંશ તો ગુજરાતી જ બોલે છે। હા હા પણ આદિને એક જ નથી આવડતું. ઇટ્સ ઓકે, બધાને હિન્દી સોરી ઇંગ્લિશ અને ગુજરાતી સાંભળવા મળશે બ્લોગમાં। વોટ ડુ યુ થિંક? ગુડ આઈડિયા છે ને? આ જો બધા રેડી થઈ થઈને ચા ની ચુસ્કીઓ ચાલુ કરી દીધી। હેલો ક્રિશભાઈ, હિમાંશુ અહીંયા ઉતર્યો। આદિ રેડી વિથ ગુડ કુર્તા, શિવાંશ રેડી વિથ ગુડ કુર્તી। હા હું એક જ કોઈની સાથે મેચિંગ નથી કરતો, તું ને આદિ મેચ કરે પણ આપણી ડિઝાઇન સેમ છે નિયરલી આઈ ગેસ। અજરક નો ના, ને અજરક નો કહેવાય, એનીવે બીજી જ કહેવાય। હાય યાશી ઇઝ રેડી ઓલરેડી। બધા બ્લુ કરે છે, હું જેક નથી કરે, ધેટ્સ ઓકે। કઈ બ્લુ નથી। બટ સારું લાગે તને કરતો। ભાઈના મેરેજ માં આવો આખું પ્રિપેર કરાવ્યું જ મેં। ચારે કેટલા મસ્ત લાગે છે, હેન્ડસમ બોયઝ। ડિફરન્ટ કલર, હા બધાના ડિફરન્ટ કલર છે, હે ને? આમ વાળી એમને આ બધા સ્લીવ અપ કરો છો તો આપણે જંગ જીતવા જાય છે કે? લગનની છે ને બહુ મોટી જંગ છે. જંગ જીતાડવાની છે। હજી વિચારી લેવો ઈ કે હવે વિચારવાનો ટાઈમ નથી, બધું પતી ગયું છે। હવે ઈ કે તમે જે ભોગવો તમે ભોગવો। આવો અરે વાહ, જો હવે બ્યુટીઝ બધી અહીંયા ભેગી થઈ। અત્યાર સુધી આપણે તો આપણા જોખાણ કરીએ ને, અમે કેટલા ફાઇલ લાગીએ છીએ આપણા જોખાણ કરવાના। હવે ગિરીશ હાલો ચલો હવે લગનની લઈ જવાનું। હા તો લગનની થેલી લઈ લઈએ। લગન લઈ ગયા ભાઈ। મળી ગઈ?
પાછું મળવાનું ને અમે મળવાનું ને બે વાર અમે 2 વાર તમે એવી રીતે હોય ને વધારે ને લગન. ભાણંદ દેશે ને પછી બધાવાની આ લગન લઈને આવ્યા છે મારે. ઓકે આ બે વાર. હા હા. રેખાબેન ગીત ગીતો ગા જીવાવે ગીત પેલી તમે ઈ ગામ બસ ચેતન ખબર છે એક ગાવા બારજો એટલે ગાવામાં લગન લગન આવે તે કેવું ગાવાનું યા લખાય મને છાપ નું ખબર છે આપણે લઈને જાય મોટા ઘરની છાપ બનાવી. ચાલો જોવા જઈએ. આવડો તમારે છે ને ખાસ કરીને તો ગીત શબ્દ વિયો હોય કેમ બંધ કરી દીધું? હજી એમને હજી કૃષ્ણ વાર છો માર્કેટમાં મૂકવાની લગન લઈ લો. કન્ફ્યુઝન એટલો થઈ ગયો રાજુભાઈ ને ખબર હશે રાજુભાઈ શું કરવાનું છે ખબર તમને લઈને આવે તો આપણે તો એમ જ જવાનું ને હવે આપણે આપવા આવ્યા ને આપણે લગન આપવા આવ્યા હા વધાવી લીધા પછી એ લોકો જાનમાં લઈને આવશે બ્રાહ્મણ જ્યારે ઓલું છે વાંચે ઓકે યસ યસ ઓકે પેલા વખતે વાંચે ઓકે હા 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 કરાવજો તો આપણે મૂકીને આપણા ભાણી બેન અને એનો દીકરો એના મેરેજ ઓકે તમને ખબર પડી ગઈ એમને આપણે આ ચારમીના કેમ મેરેજ થાય કેનો બાણો ચારમીના મેરેજ હોય ને એ પ્રમાણે ચિરાગ સેમ થાય ગોળ ધાણા ખવડાવો ગોળધાણા જ ખવડાવું છું જો પણ અમને શ્રાવણ મહિનો અમે નાસ્તો કરીને જઈશું ફરાળ ઓકે પાણી દે પાણી પાણી કરતા ગોળનું મહત્વ વધારે હોય પાણી પેલા આપણા ભૂમિની વાત સાચી છે. આપણા રિવાજ પ્રમાણે સૌથી પહેલા પાણી ચા તમે જમાડવાની કરતા પાણી ચા મહત્વનું છે તો પછી જમવા કરતા માફી આપી દીધી માફી મહેમાન વાતો કરશે કે અમને ચા પાણી નો મેં આપણે કાઠિયાવાડી હા મોટા બેન કેમ ગયા એવાય ભલે અમને નો કીધું હોય. હા તો અમારી આખા સ્વાગત છે ને આજે ચેક થાય કરી થેન્ક યુ સો મચ લઈ લેગો ગીત ગવાય દેવાય પાણી નો પાય ને તો પાણી નો પાવો હું જાય છે કુમાર નાસ્તા પાણી કરજો નાસ્તા પાણી આપણે પૂછો કે ઘટે એમ એ છોકરાઓ કેમ ઢોળો બગાડ્યો ચા 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 તો યસ આખા સ્વાગતમાં હમણાં દિલીપ કુમાર
ઉપર હું બોલ્યા પાણી તો પેલા હોવું જોઈએ. પાણીને હા બધું કરાવી દીધું. નહીં ચા મૂકો અથવા દૂધ બનાવો આ તો વેવાણ જીવ કે માધવભાઈ કેવી છે બધું હું કે ચા રેડી છે બધું લેવા દીકરી કેવી હશે એક નંબર એ ભાઈ આ બધી મજાક ચાલે છે કોઈ સિરિયસલી ન લેતા હવે જ્યાં વેડિંગ છે રાજુભાઈના ઘરે અમે લોકો જઈ રહ્યા છે સમોસા ને બધું બપોરે જે લંચમાં હોય તેની પ્રિપેરેશન કરવાની છે અને આઈ થિંક છાબની જે રસમ આવે ને એ સ્ટાર્ટ કરવાની છે પછી વાના રસમ અને પછી રાસ ગરબા તો બધા એકબીજા અલગ અલગ ઘરમાં છે પાછળ એક બે પોતપોતાના ઘરે છે બધું લેવા થોડું થોડું ગયા છે સાથે હવે બધા ભેગા થઈ જાય સુરાજભાઈના ઘરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચલો ચલો આ બાજુ તમે લોકો તમે જે પછી આવ્યા થાકી ગયા હોય જરા નો ગવાય થોડીક વાર ખબર આ બાજુ રહેવું હોય પછી રહેવા ખરેખર તો આ ફોન જોઈને છે ને ગીત તો કેવું યાદ આવે ખબર આડો લેજો ઊભો લેજો રેડી ભરી દેવાય કપાળ ક્યારે ભરી દેવાય આ બાજુ પછી આપણે કઈ ટીક જઈ કે નાનો કરું છું થેન્ક યુ માં શું છે ઈ કયો નહીં ખાલી સમોસા જો આ સારાના છે પીઝા સમોસા અને વેજીટેબલ સમોસા ઓકે બીજું મેનુમાં બસ એટલું તો નાસ્તો ત્યાં તો બધું સુકો નાસ્તો હા હેલો એ તો નાસ્તો છે એ તો નાસ્તો હવે નથી રહી ફેર યા એ વાત સાચી છે પણ અત્યારે સરપ્રાઈઝ જ હતી ને બને વાર પ્રસંગમાં મેનુ શું છે એ જોવાનું હજી આ નાસ્તો પતશે નહીં પતે ને ત્યાં તો એમ રાતે જવું છે આજનું છે એટલે જ ને બસ હવે એની કાપી બસ નાખી દે બધી એ તો આગળ રેખાબેન પૂછે કે હવે અમારે બેવાનું જ જાવ રાજભાઈ કે જાઓ તમે તરત અત્યારે હવે તમે મજા કરો મજા જાવ Need to go. કઈ કટિંગ કરાવવું છે થઈ ગયા પછી તમને શું કહે તમે લોકો અહીં શું કરો છો અમાર નો એટલે તમે છો ત્યાં સુધી પણ અમારે શું ટેન્શન લેવાનું પછી તો અમારે કરવાનું જ હોય પાછું બદલવું એમ કરતા આપણે પણ જે હોય આ કાળો શું દેખાય એમાં શું નાખ્યું હું ટમેટાની ગ્રેવી છે મસાલો છે આ પાવભાજી મસાલો તમને નંબર આવી ગયો પડે છે હું કઈ કે નહીં નહીં અને ગરમ વગર ની હોય ને એટલે કાંદાના ઓપ્શનમાં હું હોય કેબેજ હોય વઘારમાં નાખવાની હોય પણ અડધી વઘારમાં નાખીને અમારે તો લેટ થતું હતું એટલે પછી એટલે હવે જે આનો કોદો વાળી પાવભાજી થઈ જાય ક્રિશુ તાર પપ્પા બોલાવે
Hi boys. Hi girls. Hi girls. ઓ બિચારા વરાજો જ નહીં દેખાતો. આવ્યો મસ્ત લાગે છે. શું અણવરભાઈ છે? ઓકે, ભાવશે ને ભાઈ? મસ્ત મસ્ત. અણવરભાઈ સરખી સેવા કરજો અમારા ભાઈની. 2 દિવસ પછી કરાવતો ને એવું ન કરતો. ભાઈ ડીશ લાવી દે, પકડાવે મારી પાસે, ભલે હું વરાવતો. એવું કરવાનું? અલા તને સેવા કરવાની હોય. નામ ફ્રેન્ડ કહેવાય. એનું નામ ફ્રેન્ડ નહીં, અણવર છે. અણવરની ડ્યુટી નિભાવવાની હોય. નો, ધેટ્સ રોંગ. લાવી દીધું. હા, ગિરીશ આવી ગયા છે હવે મેદાન ઉપર. ફિનિશ, ખતમ, પૂરું. કોઈ કોરું ન જવું જોઈએ. છેલ્લે પછી ગિરીશ ને મોકલજો. મહેમાન કોઈ નહીં ઉભું રે. તને તમને હલવો છોકરાને ખાવ એટલો જ આપજો. હેલો આપ 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 આપ. કેમેરામેન ફોકસ. એ તો ભાજી ખવડાવ છે આને તમને. મહેમાન આમ કેવા જોઈએ કે આ નો લે માલતા છે રાજુભાઈ. આ સુગર ફ્રી છે રાજુભાઈ. મેં નાખી આટલો બે પડી મેં એવું ના હાલે રાજુભાઈ. देखिए सब लोग लंच कर करके ना वॉक करने के लिए आ गए समोसा पचाने के लिए और मुझे करनी है रील यहाँ पे तो मैं गिरीश को बुलाने के लिए आ गई यहाँ पे. गिरीश તો હવે વાના રસમ માટે પહેરવેશ ચેન્જ થશે. આ સાડી અને આ કુર્તામાંથી નવો લુક આવશે. હું યેલો પહેરી લઈશ. येलो पहले ओके. दूसरा वीडियो स्टार्ट करें उससे पहले आप लोगों को बाय तो कहना ही है. तो कैसे लगा आज का वीडियो कमेंट में जरूर बताना. सब्सक्राइब लाइक शेयर और कमेंट कर देना. और क्या करना है? लाइक्स. मैंने सब कुछ बोल दिया था वैसे. हिंदी गुजराती मिक्स होता है वो यूज टू नहीं होती हूँ ना मैं तो इसीलिए. तो आई होप कि मज़ा ही आ गया होगा. अभी दूसरी जो सेरेमनी है उसके लिए रेडी होते हैं. तो दूसरे ब्लॉग में भी बहुत मज़ा आने वाला है. कंटिन्यू कीजिए ये हमारे वेडिंग सीजन को. सीजन ने वेडिंग सीरीज को. हाँ वेडिंग सीरीज बोलते हैं ना. बाय बाय.